હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. શિવાની હજો સવારમાં વાસણ લેવા માંડી છે અગાસીએથી. બસ વાસણ આટલા જ છે કેમ કે વીકેન્ડ હતો તો એ તો બહાર જમવાનું થયું હોય તો વાસણ કંઈ થયા નથી. અને દૂધમાં શું થયું શિવાની? કઈ નહીં, હજી કાલે જ તો દૂધ મંગાવ્યું તો એની એક્સપાયરી ડેટ 10/8 ની, તો આજની જ છે એમ. એટલે ગઈકાલે દૂધ મંગાવ્યું ત્યારે તો જોયું નહોતું. ઓનલાઈન મંગાવ્યું એમાં થોડી એવી એક્સપાયરી ડેટ બતાવે. એટલે આ ઓનલાઈનમાં ધ્યાન રાખવું. મતલબ અમે જે બ્લિંકિટ ઝેપ્ટોમાંથી મંગાવતા હોય તો હજી કાલે દૂધ મંગાવ્યું હતું ને તેમાં આજની તો ઓલરેડી એક્સપાયરી ડેટ છે. અને આપણે જનરલી 3-4 ખરીદો મંગાવતા જોઈએ તો એમ હોય કે 3-4 દિવસની એક્સપાયરી ડેટ ન હોય તો 2 દિવસ હાલે. પણ આ તો આજની જ એક્સપાયરી ડેટ આવી ગઈ. એટલે આમ તો દૂધ વેસ્ટ થઈ ગયું એવું થઈ ગયું. હા, કાલે મંગાવ્યું હતું તો કાલ રાતે મંગાવ્યું હતું તો કાલ રાતે ને એ દૂધ મોકલાવ્યું જેની એક્સપાયરી ડેટ આજે જ છે ઓલરેડી. બોલો, એટલે થઈ ગયો કાંડ. અરે અને આજે તો શિવાની કેટલા પુશઅપ કર્યા શિવાની? 100 હે 100 શિવાની આજે તો 100 પુશઅપ કર્યા. અને જો મેઇન વસ્તુ શિવાની ઉપર પ્રાઉડ તમને એટલા માટે થાય કેમ કે તમે કદાચ પુશઅપ કરતા હશો કોઈ પણ કે હું પુશઅપ કરતો હશું બરાબર તો કરી લેતા હશો. શિવાનીએ 2 માણસો રાખ્યા એના પુશઅપ માટે. 2 માણસો રાખ્યા. એક ત્યાં ટ્રેનર છે ને હું, અમે 2 જણા ભેગા થઈને બરાબર એને જ્યારે મહેનત કરાવડાવીએ ત્યારે એ અડધા પુશઅપ કરે. પ્રાઉડ ઓફ યુ માય ગર્લ, પ્રાઉડ ઓફ યુ. આના વિશે તમારું શું કહેવું? ફીલ કરાવતી રહીશ હું. હે, તને આવું જ પ્રાઉડ ફીલ કરાવતી રહીશ હું. આવું જ પ્રાઉડ વાળી. અને અમને છે ને એક ગિફ્ટ ટેમ્પર આવ્યું છે પણ હવે કન્ફ્યુઝ છે ને ખબર નથી પડતી શું છે. જો આવું કંઈક આવ્યું છે, આ છે કાપડનું. આસનયું તો હશે નહીં કેમ કે બેસવા માટે તો બહુ નાનું છે. ટેબલ ઉપર જો આને રાખીએ, આ ટેબલનું હોય તો આની ઉપર રાખવું શું કેમ કે જો કપ કેવું રાખીએ તો આ ખરાબ થઈ જાય. આની ઉપર ડીશ રાખીએ તો આ કપડાનું છે તો આ મેલું થઈ જાય તો વારે ધોવું પડે. એટલે અમને સમજાતું નથી કોઈ. મારી સમજ કદાચ ઓછી. શું લાગે શિવાની આ શું છે? આ મને તો ખબર નહીં હવે. ટેબલ ઉપર રાખવાનો કે રોટલી રાખવાનો કેવું જ કંઈક લાગે છે કેમ કે લીંબુ વાળી પ્રિન્ટ છે તો હોઈ શકે કદાચ. રોટલી રાખવાનું? રોટલી રાખવાનું સ્ટેન્ડ થોડું હોય. અરે એવું ન હોય. રોટલી એટલે કે ખબર છે ઓલા કાપડમાં વીંટી હા, નાખતા કાપડ. હોય હા, એટલે એવું બની નીચે શકે. નાખી કેમ કે વરાળ ન લાગે. એના ઉપર રોટલી પણ તો રોટલી રાખવાનું હોય તેના માટે 4 થોડા જોઈએ. 4 છે પાછા. ઉપર નીચે બે રહેવું જોઈએ. એને તો એક મોકલાવત સારું ન લાગે ને એટલે. તો બે હોત નહીં બને એના કે રોટલી મૂકવાનું હશે. આ શિવાની તો ચા કોફી મૂકી દીધી છે. આપણે જોજો તમને છે ને હમણાં ગોળો બતાવું. જો મતલબ કે ગોળો આખો ખાલી જેને કૂવો ખાલી ન થઈ ગયો એની જેમ. એટલે પહેલા તો એ હજી ભરવો પડશે, પાણીની બોટલ ભરવી પડશે. ત્યાં તો કામ મને સોંપી દીધું છે ચમચમ મૂકવાનું. આ જો શિવાનીનું આ 1 બોટલ, આ બીજી, આ ત્રીજી, હજી તો એક બેડરૂમમાં છે ને શિવાની બોટલ. જોયું ને બેડરૂમમાં 1 બોટલ પડી હશે 100% હશે. ઉભા રહી. બચી ગયા નથી. ચલો ચા કોફી થઈ ગઈ છે હમણાં તો. મતલબ કે છેલ્લી 30 સેકન્ડમાં તો કેમેરો એટલો હેલો ને ખબર જ નથી પડતી. આમ ગિમ્બલ કરું તો આમ જાય, આમ ગિમ્બલ કરું તો આમ જાય. તો યસ ગાઈસ, ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી આપણો રેગ્યુલર ડે સ્ટાર્ટ કરશું. પ્રોટીન બનાવવું હોય શું ને? લાવ તારું પ્રોટીન અને લાવ તારું બધું શેકર. પ્રોટીનનું શેકર લાવ. હા, નાની સ્પૂન ત્યાં ગઈ છે. જગ્યા જાવ નાખ્યો તેના કરતા ઓછું પાણી. તારો કેમ રોજ ફરજ માર. એને ક્યારે પ્રોટીનમાં વધુ પાણી આવી જાય તો કે સ્વાદ ઓછો આવી ગયો, ઓછું પાણી આવી જાય તો કે ઘાટું થઈ ગયું. પ્રોટીનમાં કોણ સ્વાદ ગયો તો? પ્રોટીન છે ભાઈ, પ્રોટીન પીઝા. નો મારે સ્વાદ સાથે બધી વસ્તુ પીવી. આ બાજુ પ્લાન્ટ પ્રોટીન હોય ને આમાં વધારે ધ્યાન રાખવું પડે કેમ કે આ ભેજ તરત શોષી લે.
તો પછી ગઠ્ઠા ગઠ્ઠા થઈ જાય પાવડરમાં. પેલું વે પ્રોટીન એ રીતે સારું. એને તારે ડબ્બામાં ભરવું હોય તો ભરી દે ને એકાદા. પછી ભરી દઈશ. એવું ન હોય કે આ ડબ્બો ખાલી થવાની આપણે રાહ જોવી. હે? એવું ન હોય કે આ ડબ્બો આપણે ખાલી થવાની રાહ જોવી એમ. જો હજી બીજા બે જગ ફ્રીજમાંથી કાઢતા આવ્યો. ઈ થોડાક 3 ને 4. થોડું નાખી દઉં. કાંઈ વૈજ્ઞાનિક પ્રયત્ન કરતી હોય એમ જોવે. 300 ml થી થોડુંક ઓછું રાખવાનું છે. ચા કોફી થઈ ગયા. હાલો ચા કોફી થઈ ગયા તો લઈ લો ને પ્રોટીન પી લ્યો. પ્રોટીન પેલે ચા કોફી થઈ રહી છે. યસ મિત્રો, તો જો અમે અત્યારે રીલ ઉતારી લીધી અમારી ફટાફટી. આજે તો 2 ને 2 4 હિન્દી સહિત ઉતારી લીધી. આ ટબાટબી મતલબ કે શ્રેયસ ફટાફટ રીલ મેળ્યું છે ઉતારવા. ધબ 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 ધબ. કોનો ફોન આવ્યો? પૈસા આવ્યા? કદાચ એવું છે તો જ આવું વાગે. ઓહો, તો હું જોઈ લઉં ભાઈ કેટલા પૈસા આવ્યા. ટીડીન ટીડીન. અરે ટીડીન ટીડીન આવે તો એને પૈસા આવે. આવ્યું કઈ? મારે તો મેસેજ કીધું ને આવવાનો બંધ થઈ ગયો. બધો શિવાજીને જ આવતો હશે. એટલે તારે સમજવું કે જાય જ તારે. હા સાચી વાત છે. મારે આવા જો આવ્યા નાગરિક બીમા સેના કે 1000 ક્યાંકથી આવ્યા જો છે. જો છે ને બાકી એને મારે તો જાય જ છે. તારે એવો મેસેજ આવે એટલે મતલબ એવું કે તારે જાય છે કેમ કે મેં કંઈક શોપિંગ કરી લીધી. હજી આ ઓલરેડી આજે વીસો વાળા એને કદો વીસો ટેકનોલોજીસ પ્રાઇવેટ. મીશો વાળાને 1000 રૂપિયા આપે. મારે મીશોમાં કંઈક ધંધો ચાલુ કરવો પડશે. ટી શર્ટ બીશર્ટ વેચવાનું. હા. શું? આજ તો હજી શોપિંગ કરવા માટે શું જોતી હતી બધું? હા એ તો હજી મંગાવીશ. શું મંગાવીશ હવે? ડ્રેસ ને એવું બધું. દાદા ગરમી થવા માંડી નહીં? વધારે પડતી થોડી. મને લાગે છે આજે બહાર વરસાદનો માહોલ છે ને, બફારો હશે એટલે ગમે ત્યારે વરસાદ ચાલુ થવો જોઈએ તો મજા આવી જાય. જો મિત્રો આજે જો રક્ષાબંધનની રીલ કરવાની હતી ને તેનામાં કોઈ રક્ષાબંધનની થાળી કરાવવી પડે. પણ એક વાત જાણે તમને આશ્ચર્ય થશે કે ઘરમાં માચીસ નથી. બોલો તો હવે એ દીવો પ્રગટાવવા માટે ગેસથી દીવો પ્રગટાવ્યો અને કેટલી વાર દીવો પ્રગટાવ્યો શિવાની આપણે કમસે કમ 3 થી 4 વાર. 3 થી 4 વાર. કેમ કે સીનમાં દીવો પાછો ઠરી જાય, પંખામાં દીવો ઠરી જાય તો વારે વારે ગેસથી દીવો જલાવવો પડ્યો. કેમ કે માચીસ નથી ને કેવું કહેવાય કર્મની કઠણાઈ કે બ્લિંકિટ ઝેપ્ટોમાં જોયું તો માચીસ અવેલેબલ નહોતી. એટલે આવા બધા પેતરા ચાલુ છે. રીલમાં શું આવું કંઈક ના કંઈક રીલ શૂટિંગ કરતી વખતે કંઈક ના કંઈક નડે. પણ હવે તો રીલ શૂટ થઈ ગઈ. શિવાનીનો જો લાસ્ટ પાર્ટ બાકી છે કે જેમાં એ સાસુમાનો રોલ કરે. આજે આપણે કેટલી રીલ શૂટ કરી શિવાની? 3 મારી, 2 શિવાનીની, 5. અને હિન્દીમાં કેટલી કરી? 3. હિન્દીમાં 4 કરી. 5000 9 રીલ. ઓહો મેરેથોન લાગ લગાડ ધબા ધબી ગબુ ગબી. અને હવે મારો ને શ્રેયસનો છે ને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે શિવાનીને રીલ શૂટ કરશો ને ત્યાં મારી ચા થઈ જશે. પહેલાં હું ચા મૂકી દઉં. તો ગાઈઝ આજનું શૂટ પૂરું થઈ ગયું છે. ટોટલ અમે 9 રીલ શૂટ કરી, હિન્દી ગુજરાતી બધી થઈને. અને આ બધા નબીરા જલસા કરે જ ને. લગાય ચા પીવે જ ને તો ચા નોટ નબીરા મહેનતું. હા મહેનતું નબીરા જે પીતા. ચા મેં બનાવી દીધી છે અને જામફળ મેં સુધારી દીધા છે. અને આ તો ચા હું પૂછું તો મેં જ બનાવી છે. એટલે કે જો હું સ્ક્રિપ્ટ, એક્ટિંગ, શૂટ બધામાં શ્રેયસને અમારે એવું છે હો. ખાલી શિવાનીને જ શાંતિ. જો આ છે શૂટે કરે, એક્ટિંગ કરે, ગુજરાતી હિન્દી બધું કરે. આ ખાલી એક્ટિંગ જ કરે. શૂટ કર્યું તો મેન છે. એનો ધ્રુવ આગળ. એક્ટિંગ જ તો મેન છે. મોઢા મચકોડવા. મિત્રો આ શિવાનીએ જો પાછા કંઈક ખેલ કર્યા છે. આ પ્લાસ્ટિકના બધા વોશમાં કેટલા ડબ્બા છે? 6 ને 6 12 ડબ્બા મગાવ્યા. શિવાનીએ 12 ડબ્બા શું કામ મગાવ્યા? શું કામ મગાવ્યા? વસ્તુઓ ભરવા માટે. કઈ વસ્તુ ભરવાય ભરીશ તો આમાં? કઠોળ ને ઘણું નાના મોટી વસ્તુઓ હોય. હું જોઈશ આમાં કેટલાક ડબ્બામાં કઠોળ ભરે જ નહીં. કેમ કે કેટલાય દુનિયાના ડબ્બા છે પણ એ ડબ્બા અડધા ખાલી પડ્યા હોય, તળિયે નાસ્તો ચોઈટો હોય, પછી ડબ્બા કોણ ધોવે ને ડબ્બા પડ્યા રહે અને નવા ડબ્બામાં નાસ્તો ભર્યો રાખે. હે ડબ્બા કાઢી દે. હું કાઢીશ તો ખરેખર પાવર કરવા હું કાઢીશ તો આ ડબ્બા નીકળશો.
આપણે એક ડબ્બામાં ખબર છે કોથળીમાં ઓલી બધી સેવ ને આંતે ને એવું બધું રાખીએ આમાં તો છીએ. સેવ ને એવું ભરીશ એમ હા તો પછી એક ડબ્બામાં કોથળીમાં રાખવું એના કરતા તો આમાં ભરી લેવું સારું ને. બસ કાંઈક ને કાંઈક મને તો ખાલી એવું જ લાગે છે ને વળગડ છે કે રોજ કાંઈક મગાવી લેવાનું ભલે 150-200 રૂપિયા તો 150-200 રૂપિયા પણ એમેઝોન ફ્લિપકાર્ટ કોકને દેવાના એમ તો જ દિવસ પૂરો થાય આવો તો શિવાની હવે વાંચી રહી છે બુક શિવાની કઈ બુક વાંચે છે ગુનાહો કા દેવતા હે ગુનાહો કા દેવતા. નામ જ ભયંકર ગુનાહો કા દેવતા જોઈને એમ લાગે કે શું હશે પણ શેના ઉપર શિવાની હજી તો મેં ચાલુ કરી તો અત્યારે હજી એક્ઝેક્ટલી નથી ખબર પડતી. આ જ્યાં સુધી મેં જોયું ત્યાં સુધી લવ સ્ટોરી જ છે. પેલા મુસાફિર કેફે વાંચી નાખી પછી ગુનાહો કા દેવતા વાંચી નાખી ને મેઇન વસ્તુ એ છે કે બે બુકના પાત્રના નામ સેમ જ છે સુંદર એટલે જ. સુધા અને સુંદર નહીં સોરી ચંદર સુધા અને પમ્મી. પમ્મી. કેફેમાં મુસાફિર કેફેની જે સિરીઝ હતી એમાં પ્રીતિ કરી નાખ્યું હતું પણ બુકમાં પમ્મી છે. ઓકે તો ઓલમોસ્ટ વાગી ગયા છે 9:30 અને જમવાનું બધું રેડી જ છે પ્રોટીન વાળું આજે બધું આપણે ખાવાનું છે એટલે જો ચણાની સબ્જી બનાવી છે પછી આમાં શું છે આમાં ચણાની સબ્જી જ છે લે વાહ બાકી તો બસ રેગ્યુલર કાકડી શિવાનીએ થોડાક રાઈસાઈ મૂક્યા છે પાપડ અને રોટી એટલે ઈ જમી લેશું અને મેઇન તો હાઉસ ઓફ ધ ડ્રેગન સીઝન 3 નો આજે ફિનાલે છે તો એ ફિનાલે જોશું અને આ શિવાનીએ મને સમયરેનાનું સબસ્ક્રિપ્શન લેવડાવ્યું 79 રૂપિયા વાળું લેટેસ્ટ એપિસોડ માટે આ મારું જેન્સુ તો પછી એ એપિસોડ જોશું જોયું એક હાઉસ ઓફ ધ ડ્રેગન પછી પેલા એ જોશું હા તો બસ હવે એવું જ કંઈક કરશું જમશું ને બધા એપિસોડ જોશું આજે 9 રેલું તારી 9 એટલે આજે 106 મારી દીધી આપણે તો બસ ગાઈસ આ બ્લોગ અહીંયા પૂરો કરું છું જલ્દીથી પાછા નવા બ્લોગમાં મળશું બ્લોગ લાઈક કરી દે ચેનલ સબસ્ક્રાઇબ કરી દે અને પાછા આપણે મળતા રહેશું બાય બાય એવરીવન.